સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। આનંદ નામના કર્મચારી 10,000ની લાંચ લેતા ઝડપાયો। આરટીઆઈની પૂરી માહિતી આપવા માટે લાંચ માંગી હતી। સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતો જુનિયર ક્લાર્ક જામનગર એસીબીના હાથે ઝડપાઈ ચૂક્યો છે। લાંચ લેતા ₹10,000ની લાંચ લેતા ઝડપાયો છે। ફરિયાદી પાસે રેતીની લીઝ બાબતે આરટીઆઈ અંતર્ગત માહિતી માંગી હતી। જે માહિતી અધૂરી હોય બાકી રહેતી પૂરી માહિતી આપવા ₹10,000ની લાંચ માંગી હતી। ફરિયાદી લાંચ આપવા ન માંગતા એસીબીની ટીમને જાણ કરતા જામનગર એસીબી ટીમે છટકું ગોઠવી લાંચ લેતા કર્મચારીને ક્લાર્કને રંગે હાથ ઝડપી લીધો। જિલ્લા ખાણ ખનીજ વિભાગની કચેરીના ગેટ પાસે જ ખાણ ખનીજ વિભાગના જુનિયર ક્લાર્કને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતો જુનિયર ક્લાર્ક જામનગર એસીબીના હાથે ઝડપાઈ ચૂક્યો છે। લાંચ લેતા ₹10,000ની લાંચ લેતા ઝડપાયો છે। ફરિયાદી પાસે રેતીની લીઝ બાબતે આરટીઆઈ અંતર્ગત માહિતી માંગી હતી। જે માહિતી અધૂરી હોય બાકી રહેતી પૂરી માહિતી આપવા ₹10,000ની લાંચ માંગી હતી। ફરિયાદી લાંચ આપવા ન માંગતા એસીબીની ટીમને જાણ કરતા જામનગર એસીબી ટીમે છટકું ગોઠવી લાંચ લેતા કર્મચારીને ક્લાર્કને રંગે હાથ ઝડપી લીધો। જિલ્લા ખાણ ખનીજ વિભાગની કચેરીના ગેટ પાસે જ ખાણ ખનીજ વિભાગના જુનિયર ક્લાર્કને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।